જો અત્યારે છે ને 1 વાગી ગયો છે ને હું છે ને ઘરે આવી ગઈ છું ને છે ને જમવાનું ટાણું છે અત્યારે તો જોઈએ કે છે ને શું બનાવેલું છે જમવાનું. તો જમવામાં જોઈએ ગુવારનું શાક છે, ચોરાનું શાક છે અને અથાણું છે, છાશ અને રોટલી છે. તો છે ને ચાલો બધાય જમવા. અને મારો વ્લોગ કેવો લાગે છે ને મને કમેન્ટ કરીને કહેજો. અને છે ને ખાસ તમે બીજા લોકોને છે ને શેર કરી દેજો, કેમ કે એ લોકો પણ છે ને જોવે એ માટે. તો ખાસ છે ને શેર કરી દેજો. લીધો છે પ્લાઝો, તો કેવો છે ને મને કમેન્ટ કરીને કહેજો. ગર્લ્સ છે ને મને કમેન્ટ કરીને કહેજો. એક જો આ લીધો છે અને એક છે ને આ લીધો છે. એક છે ને ગ્રીન ટી શર્ટ ઉપર પહેરવા માટે અને એક છે ને બ્લુ ટી શર્ટ છે એના ઉપર પહેરવા માટે. તો છે મને કમેન્ટ કરી દેજો કે છે ને પ્લાઝો બરાબર છે કે નહીં. અને છે ને એ પણ મને કહે છે કે છે ને મને મોઢા ઉપર અહીંયા છે ચાંદી પડેલી છે ને એ છે ને મને 10 કે 15 દિવસ થયા તો હજી સુધી છે ને મટતી નથી. તો એનો કંઈ ઉપાય હોય તો છે ને મને જણાવજો, કેમ કે છે ને અમે તો હમણાં છે ને ઘર ચેન્જ કર્યું છે ને દવા છે ને ક્યાં મુકાઈ ગઈ છે ને ખબર નથી. તો છે ને તમે મને જણાવજો કે કેવી રીતના છે ને ઘરે ગથ્થું ઉપાડી હું એટલે કહેજો, કે જેથી કરીને છે ને ઘરે હું રેમેડી ટ્રાય કરું તો છે ને મને મટી જાય અને છે ને તરત મને છે ને આરામ મળે ને. કેમ કે છે ને કંઈ તીખું છે ને સાવ ખાઈ શકતી જ નથી. આમ જરાક ખાઉં તો બળે છે, કેમ કે દાંત પાસે છે ને એટલા માટે. અને છે ને મારા મમ્મી એનું કામ કરે છે, મારી બેન નહીં જોઈએ છે ને બહાર બેઠા છે એમ બધા. મમ્મીની ઈચ્છા હતી ને કહી દીધી છે કે છે ને પૂછી લઈ કે આવું છે કે નહીં. તેમણે છે મને ના પાડી છે, કેમ કે છે ને કેમેરા સામે બોલું ને છે ને થોડુંક આમ મુશ્કેલ પડે બોલવા માટે. અને મારી મમ્મી છે ને જો માથું વળવે છે. એમણે છે ને મને કીધું કે તું પૂછ, પણ મને ખબર હતી કે છે ને ના પાડશે જ અને સાચું કા જેવું થયું. હવે શું કહો બોલો, હાલો તમે ના પાડી દીધી. હવે હાલો જય શ્રી કૃષ્ણ. મને એમ કે મામી રહ્યા ની બોલશે લોગમાં, પણ ન બોલ્યા. કે પહેલી વાર આવે એટલે એને શરમ લાગે. હું જો નાવા ગઈ હતી ના માથું ઓળાવું છું. અને ખબર મારી મમ્મી કેવું કરે વ્લોગમાં આવું ને એટલું છે ને ધીમું ધીમું બોલે છે ને કે આપણને છે ને સંભળાશે ને. એડિટિંગ કરવું હોય ને તો છે ને વોઇસ એટલા આમ ડાઉન હશે કે ને વાત જાય. અને મને ખીજાવ હોય ને એટલે એટલા જોરથી અવાજ નીકળશે તો મારી બેનને એને અરે કહેના ક્યાં ચાહતે હો. મમ્મી એને આપણને ખીજાય તો કેટલો અવાજ કાઢે, હા કે ના? જો એ આ પાડે છે અને વ્લોગમાં આવે તો કેવો અવાજ હોય. જો એ કહે છે કે વ્લોગમાં આવે તો ધીમો થઈ જાય. કોના મમ્મી આવું કરે છે ને વ્લોગમાં આવવા માટે. અને કાં તો છે ને વ્લોગમાં આવે તો ચુંદડી આમ નાખશે પછી જ છે ને વ્લોગમાં આવશે. તો કોના મમ્મી એવું કરે છે ને મને કમેન્ટ કરીને કહી દેજો. The next day. જો પોણા છે થઈ ગયા છે ને ઉઠી ગઈ છું અને છે ને અત્યારે ચા ને નાસ્તો ને કરવાનો એના માટે જો એ લોટ બાંધી નાખ્યો છે અને છે ને તવી પણ મૂકી દીધી છે ને ચા પણ ત્યાં થાય છે. ઉકાળો આવી છે ને એટલે છે ને દૂધ નાખવાનું છે અને છે ને પછી તૈયાર થઈ છે. જોબ માટે જવાનું છે ને પછી છે ને તૈયાર થઈ છે એટલે પપ્પા છે ને મૂકી જશે. 2 hours later. આજે છે ને અમે ખાધા વગરના રહ્યા છીએ અને આખો દિવસ છે ને જમ્યું પણ નથી, કારણ કે છે ને બાટલો જતો રહ્યો ને એટલા માટે. અને 2-3 એજન્સીએ પૂછ્યું તો એણે એમ કીધું કે ના અહીંયા નથી બાટલો, અહીંયા નથી બાટલો, અહીંયા નથી બાટલો. તો છે ને હવે અમે છે ને અત્યારે બાટલો લેવા માટે જો જઈએ છીએ. આ છે ને આઈડિયા મારા પપ્પા કહે કે આ રીતે છે ને મૂકી કે હુક તારું તૈયાર થઈ જાય તો આપણે છે ને એટલે મૂકી દીધું છે. એવું કઈ છે ને હકીકતમાં તો આપણે છે ને બાટલો તો હતો જ પણ છે ને જમી પણ લીધું છે અને છે ને રસોઈ પણ કરી નાખી છે. પણ અત્યારે છે ને બાટલો લેવા માટે જઈએ છીએ ગોડાઉને, કારણ કે છે ને ત્યાં જઈએ તો ત્યાં છે ને થોડાક દિવસ વધારે બાટલો ચાલે છે ને ઘરે જો દેવા આવે ને તો છે ને ત્યાં 1 મહિનો કે એવી સુધી ચાલે છે. તો જઈએ છીએ. અહીંયા છે ને અમારા રાજકોટમાં છે ને અમૂલ ડેરી અહીંયા આવેલી છે. જો બતાવું, જો અહીંયા તમે જો જાતું હશે પેલું દૂધનું છે ને જો છે ને જાય છે તમને દેખાતું હશે કદાચ. જો આ રીતનું કાંક છે ને અમૂલ ડેરી અહીંયા છે. ત્યાંથી છે ને અમારા આખા રાજકોટમાં છે ને ત્યાંથી અમૂલનું દૂધ છે ને આવતું હોય. 15 minutes later. કામ છે અમારે છે ને રામનાથ મહાદેવનું મંદિર છે ને પણ અમે બાટલો લેવા જતા હતા તો જો રસ્તામાં આવી ગયું છે તો તમે પણ છે ને દર્શન કરી લો, કદાચ અહીંથી નહીં દેખાતું હોય. 6 hours later. તો જો અત્યારે છે ને રસોઈ કરું છું. 6:30 થઈ ગયા છે. અમારે છે ને વરસાદ પણ ચાલુ છે. જો બતાવું, જો તમને કદાચ છે ને દેખાતું હોય તો બસ અહીંથી નહીં દેખાય તો આપણે છે ને અહીંયાથી જોઈએ તો જો દેખાય. હા જો દેખાય છે વરસાદના. હા આવી રીતનો કાંક છે ને અમારે વરસાદ ચાલુ થઈ ગયો છે ને સાથે સાથે છે ને રસોઈ કરું છું ને મારું તેલ બહુ થઈ ગયું છે. તો આપણે છે ને બટેટાનું શાક કરવાનું છે. તો જો આવી રીતે છાલવાળા બટેટાનું શાક કરવાનું છે. વરસાદ ચાલુ છે તો પણ છે ને એટલી ગરમી થાય છે
તો સાથે સાથે છે ને પરસીઓ પણ લૂસતા જઈએ અને સાથે સાથે રસોઈ પણ કરતા જાય. તો અત્યારે જો છે ને શાક આપણે બટેટાનું કરવા મૂકી દીધું છે. 4 રોટલી પડી છે તો આપણે છે ને રોટલી કરવાની છે. તો છે ને રોટલી કરી નાખીએ ને ખીચડી સાફ કરીને ખીચડી નાખી દઈએ. તો જો તમને છે ને મારો વ્લોગ ગમ્યો હોય ને તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને આવજો.